મહેસાણામાંથી સમાચાર મળી આવ્યા છે। ખેરાલુના મલેકપુર રામપેર મંદિરથી અંબાજી સુધી યુવા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવાની સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ અભિજીતસિંહજી બારડની અધ્યક્ષતામાં 1008 થી વધુ વાહનોનો વિશાળ કાફલો નીકળ્યો હતો। યાત્રામાં પાટણ सांसद भरतसिंह डाबी, पूर्व सांसद नटुजी ठाकुर, दीपसिंह राठौड़, पूर्व धारासभ्य बलदेवजी ठाकुर सहित अनेक राजकीय सामाजिक આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી ફિલ્મ કલાકાર જિગ્નેશ કવિરાજ પણ રેલીમાં જોડાયા હતા। ખેરાલુથી રામપીર મંદિર અને વૃંદાવન ચોકડી સુધી 1000 થી વધુ વાહનોના કાફલા સાથે શક્તિશાળી રીતે સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું। યાત્રાને સમાજના સર્વાંગી શૈક્ષણિક અને રાજકીય વિકાસના સંકલ્પ રૂપ રજૂ કરવામાં આવી હતી। ક્ષત્રિય સેનાના અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારડનો એક દૃઢ સંકલ્પ હતો કે ભવાની ધામનું નિર્માણ કરવું, અને આ નિર્માણના ભાગરૂપે અભિજીતસિંહ બારડે આજે મલેકપુર રામદેવજી મંદિરથી માં અંબાના